નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત્યાસના જય શ્રી કૃષ્ણ. આજે જોઈએ આપણે પવિત્ર પુરુષોત્તમ માસની વાર્તામાં એક વાર્તા આવે છે. વાર્તાનું નામ છે મેના વ્રત, જેને કેટલીક જગ્યાએ રાજા હિમાલયની પુત્રી મેના અથવા મેના પક્ષી અને ભગવાન પુરુષોત્તમની વાર્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. એ એક અત્યંત લોકપ્રિય અને ભાવભરી વાર્તા છે. આ વાર્તા આપણને એ સમજાવે છે કે સંસારની કોઈ પણ મુશ્કેલીમાં જો જીવ હિંમત હાર્યા વગર ભગવાન પર અડગ ભરોસો રાખે તો ઈશ્વર તેનું ચોક્કસ અને અચૂક કલ્યાણ જ કરે છે. તો અહીં આપણે મીના વ્રતની વાર્તા સવિસ્તર જોઈએ તો કે એક નગરમાં એક ધાર્મિક અને ભોળી એવી સ્ત્રી રહેતી હતી, જેનું નામ મેના હતું. મેના નાનપણથી જ ભગવાન પુરુષોત્તમરાયની પરમ એવી ભક્ત હતી. તેના લગ્ન એક એવા ઘરમાં થયા હતા જ્યાં સાસુ અને જેઠાણીઓ ખૂબ જ કડક અને અહંકારી સ્વભાવની હતી. મેના ઘરમાં સૌથી નાની હતી, તેથી બધા તેની પાસે દિવસ રાત વૈતરું કરાવતા અને ઘરમાં ગમે તેટલું કામ હોય તે તો કર્યા જ કરે. તો પણ સાસુ તેને વઢતી એટલે કે ખીજાતી અને જેઠાણીઓ તેની નિંદા કરતી. મેના આ બધું દુઃખ છે ને એ મૂંગા મોઢે સહન જ કરતી રહેતી અને મનમાં સદાય ભગવાનનું નામ લેતી હતી. જ્યારે પુરુષોત્તમ માસ નજીક આવ્યો ત્યારે મેનાના હૃદયમાં ભગવાન પુરુષોત્તમભાઈનું વ્રત કરવાની તીવ્ર ઈચ્છા જાગી. તેણે સાસુ પાસે જઈને નમ્રતાપૂર્વક પૂછ્યું કે બા, આ પવિત્ર અધિક માસ આવ્યો છે, મારે પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરવું છે અને રોજ સવારે નદીએ મારે નાવા જવું છે. ત્યારે લોભી સાસુએ કડકાઈથી કહ્યું, તારે કોઈ વ્રત કરવાની જરૂર નથી. તું વ્રત કરીશ તો ઘરનું કામ કોણ કરશે? જો નદીએ નાવા જવું હોય તો ઘરનું બધું કામ પતાવીને પાણી ભરીને પછી જ નદીએ નાવા જવાનું. મીનાએ હિંમત ના હારી, તેણે પ્રભુના ભરોસે હા પાડી દીધી. તે રોજ સવારે ગામના લોકો જાગે તે પહેલા મધ્યરાત્રિએ 3 વાગે ઉઠી જતી હતી. ઘરનું બધું દળનું ખાંડણવાનું જે કાંઈ હોય વાસણ પોતા ચોખા બધું પતાવી દેતી અને ત્યાર પછી તે છાનીમાની નદીએ જઈ અને ઠંડા પાણીમાં સ્નાન કરતી. નદી કિનારે માટીના પ્રભુ બનાવી અને તેમની પૂજા કરતી. ત્યારે આખો દિવસ એકટાણું કરતી બિચારી. સાસુ અને જેઠાણીની વાતો પૂછવી જોઈએ કે આમાં મેના કડક નિયમ પાડીને વ્રત કરતી હતી, જે તેની જેઠાણીઓને ગમતું નહોતું. જેઠાણીઓએ સાસુના કાન ભંભેર્યા, જુઓ તો બા, આ મેના તો વ્રતના બહાને સવારે ક્યાંક છાનુમાની ચાલી જાય છે અને આખો દિવસ અન્નનો ત્યાગ કરીને ખોટા ઢોંગ કરે છે. વ્રતના છેલ્લા દિવસે આપણી પાસે ઉજવણાના પૈસા તે માગવાની જ છે. સાસુએ વ્રતના છેલ્લા દિવસે એટલે કે અમાસના દિવસે મેનાને બોલાવીને ચોખ્ખું તેણે કહી દીધું કે જો મેના, તે વ્રત તારી મરજીથી કર્યું છે, અમારી પાસે ઉજવણું કરવા માટે તને આપવા માટે 1 રૂપિયો નથી. તારે જેમ કરવું હોય તેમ તું કરજે. ત્યારે મેનાની શક્તિ ભક્તિ આપણે જોઈએ કે મેના પાસે ઉજવણું કરવા કે બ્રાહ્મણોને જમાડવા પૈસા જ નહોતા. તે રડતી રડતી આખે ઘરના આંગણામાં તુલસી ક્યારા પાસે બેસી ગઈ. તેણે પોતાના ફાટેલા પાલવમાંથી થોડા જુવારના દાણા કાઢ્યા અને તેણે પોતાના ભાગના એક દાણામાંથી તે બચાવી રાખ્યા હતા. એ દાડા તેણે ભગવાન પુરુષોત્તમને યાદ કરીને રડતા રડતા કહ્યું, હે પ્રભુ પુરુષોત્તમ રાય, હે પ્રભુ, મારી સાસુ જેઠાણી પાસે ધન છે પણ ધર્મ નથી, મારી પાસે ધર્મ છે પણ ધન નથી. હું આ ગરીબ દાસી છું, તમારી દાસી છું, ઉજવણું કેવી રીતે કરું? મારો આ ભાવ તમે સ્વીકારો. એમ કરી આટલું કહી તેણે જુવારના દાણા તુલસીના ક્યારામાં તે પ્રભુને અર્પણ કરી દીધા. ત્યારે સાક્ષાત ભગવાન પુરુષોત્તમરાય મીનાની અખંડ ધીરજ અને પવિત્ર ભક્તિ જોઈને પ્રસન્ન થઈ ગયા. એ જ રાત્રે મીના જ્યારે રૂમમાં સૂતી હતી ત્યારે સાક્ષાત પ્રભુ ત્યાં પ્રગટ થયા. ભગવાને મેનાના માથે હાથ મૂકી અને આશીર્વાદ આપ્યા. ભગવાનની કૃપાથી મેનાનું આખું ઘર સોના ચાંદીના વૈભવથી ઝળહળી ઉઠ્યું. ત્યારે તેણે તુલસીના ક્યારામાં જે જુવારના દાણા ચડાવ્યા હતા તે સાક્ષાત ચમકતા હીરા મોતી અને સાચા મોતી જેવા બની ગયા. ઘરમાં અન્નપૂર્ણાના ભંડારો ભરાઈ ગયા.
ત્યારે સાસુ જેઠાણીનો અહંકારનો નાશ થયો. તે હવે આપણે જોઈએ કે સવારે જયારે સાસુ અને જેઠાણી જાગી ત્યારે મેનાના રૂમમાંથી આવતો દિવ્ય પ્રકાશ જોઈને તે બંને તપ્ત થઈ ગઈ. કે તુલસી ક્યારામાં હીરા મોતીના ઢગલા અને મેનાનો અદ્ભુત વૈભવ જોઈ તેમની આંખો ફાટીને ફાટી રહી ગઈ. બીજી તરફ સાસુ અને જેઠાણીઓની તિજોરીમાં રહેલું ધન આખી રાતોરાત કાળા મૂસ જેવું થઈ ગયું. સાસુ અને જેઠાણીઓ દોડતી મીનાના પગમાં પડી ગઈ અને રડતા રડતા બોલી કે બહેન, અમે તને બહુ કષ્ટ ખૂબ દુઃખ દીધું છે, તારી ભક્તિની મજાક અમે ઉડાવી છે, પણ ભગવાન તારા પર વિચિયા એટલે કે પ્રસન્ન થયા, તું અમને માફ કર. દયાળુ મીનાએ બધાને માફ કર્યા. ત્યાર પછી આખો પરિવાર મીના સાથે ભગવાન પુરુષોત્તમરાયનો પરમ એવો ભક્ત બની ગયો. ત્યારે વાર્તાનું આપણે આ મહાત્મ્ય જોઈએ કે જેવા ભગવાન પુરુષોત્તમરાય પેલી દુખિયાળી પણ શ્રદ્ધાવાન મીનાને ફળ્યા, તેના મનમાં વ્રતની લાજ રાખી, તેને સુખ વૈભવ વગેરે આપ્યા. તે આ વાર્તા સાંભળનાર, વાંચનાર અને ગમે તેવા કષ્ટમાં પ્રભુનો ભરોસો ન છોડનાર સૌ ભક્તોને તમે ફળજો. સાસુ જેઠાણી જેવો અહંકાર કોઈને ના આપતા અને મીના જેવી ધીરજ અને સાચી ભક્તિ સૌને આપજે. જય પુરુષોત્તમ જય.